છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ફોર્મ ભરવાની કરી શરૂઆત। બોડેલી નગરપાલિકાના 7 વોર્ડમાં 28 ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીને 16 ઉમેદવારો જ મળ્યા છે, બીજા ઉમેદવારો મળતા નથી। જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સત્તાધારી પાર્ટી પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે જ્યારે ગ્રામ પંચાયતના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો તેમાં લોહાણા સમાજની વાડીમાં સંસ્થા દ્વારા શૌચાલય બનાવ્યું હતું, પરંતુ તેના પર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગ્રામ પંચાયતની તત્તીવારી બગામાં આવી હતી, તેનો હોબાળો મચ્યો હતો। જ્યારે અનેક સમસ્યાઓથી બોડેલી નગરપાલિકા ઘેરાયેલી છે અને લોકોની સમસ્યા ઉકેલાતી નથી, જ્યારે 7 કરોડ રૂપિયા ગ્રાન્ટ પ્રજાલક્ષી કામો માટે ફાળવવામાં આવ્યા હતા તે વપરાયા નથી। ગ્રામ પંચાયતમાં સત્તામાં બેઠા લોકો ભાજપમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવાના છે તેવા લોકોને ફગાવી દેવા માટે આમ આદમી પાર્ટી કમર કસી રહી છે। અત્યારે બોડેલી ખાતે સૌ પ્રથમ પહેલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તેમાં અમારે આમ આદમી પાર્ટી દ્વારા પહેલું ફોર્મ રજૂ થયું છે, જે અત્યારે પહેલું ફોર્મ દિલુભાઈ ઠક્કરનું રજૂ કરેલું છે। અને હું બોડેલીની પ્રજા, જે સજ્જન પ્રજા, જે શિક્ષિત પ્રજા છે એને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું કે ભય ભૂખને ભ્રષ્ટાચાર દૂર કરીને પારદર્શક વહીવટ આપીશું। 30 વર્ષ સુધી તમારો વહીવટ પબ્લિકે જોઈ લીધો છે, એટલે જ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમે જે સજ્જન શિક્ષિત વ્યક્તિઓને અત્યારે જે ઇલેક્શનમાં ઉતારેલા છે, કારણ કે અમારે પરિવર્તન કરવું છે, પબ્લિકને પરિવર્તન જોઈએ છે, એટલે અત્યારે નગરપાલિકામાં અમે અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારી રહ્યા છે અને આગળ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સંખેડા વિધાનસભાની તમામ સીટો ઉપર અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે અત્યારે ઉમેદવારી કરી રહેવાના છે। માત્ર અમારો એક જ ઉદ્દેશ છે કે અમારે સિસ્ટમ બદલવી છે, ભ્રષ્ટાચારને દૂર કરવું છે। જે એમનું સૂત્ર હતું એ સૂત્ર અત્યારે ઊંધું થઈ ગયું છે, એટલે એ સૂત્રને અમારે અત્યારે ઊંધું ફેરવવા માટે, સિસ્ટમ બદલવા માટે અત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારી કરી રહ્યા છે। બોડેલી નગરપાલિકાની ચૂંટણી અમે ભ્રષ્ટાચારના મુદ્દે જ લડીશું। એનું કારણ એક એવું છે કે જ્યાં સુધી બોડેલી ગ્રામ પંચાયત હતી, અલીપુરા પંચાયત હતી, ઢોકલિયા પંચાયત હતી અને ચાચક પંચાયત હતી, એમાં બધી જ પંચાયતોમાં ભાજપ સમર્થિત જ બધી પંચાયતો હતી, ભાજપ સમર્થિત જ બધા માણસો હતા। મારી તો બોડેલીની પ્રજાને ખાસ વિનંતી છે કે હવે મતદાનમાં પરિવર્તન લાવવું પડશે, નહીં તો પાછા જે ભૂતકાળમાં જે અહીંયા સત્તામાં હતા પંચાયતમાં એ લોકો જ પાછા આવશે, તો એનો કોઈ અર્થ રહેશે નહીં। પરિવર્તન જરૂરી છે। બીજા નંબરમાં હું ભ્રષ્ટાચારનો એક રિસન્ટલી નમૂનો આપું છું, એક્ઝામ્પલ રજૂ કરું છું। અત્યારે મારી ઉમેદવારીનું કારણ એક મહત્ત્વનું એ છે કે જે જલારામ મંદિરમાં હું પ્રમુખ છું, ગત ઓક્ટોબર 2025માં અમારા સમાજના ખર્ચે, અમારી સંસ્થાના ખર્ચે જે ટોયલેટ બનાવવામાં આવેલું, એની ઉપર જો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો સરકારી તકતી મારવામાં આવતી હોય તો આનાથી વિશેષ ભ્રષ્ટાચારનું સર્વોત્તમ ઉદાહરણ કયું? બીજી વાત, બોડેલીનો તમને બીજો એક નમૂનો, એક એક્ઝામ્પલ આપું। બોડેલીનો એક વેપારી વર્ષોથી, છેલ્લા 10-12 વર્ષથી પોતાની જગ્યાના રસ્તા માટે લડી રહ્યો છે। જૂની બોડેલીની જગ્યા પોતે નિર્વસ્ત્ર થઈને એ બોડેલીની બજારમાં દોડ્યો હતો વિરોધ કરવા માટે, વહીવટતંત્રનો વિરોધ કરવા માટે, છતાં પણ જો એને ન્યાય ના મળતો હોય, એ ફરસાણનો વેપારી, સારા ઘરનો વેપારી, બ્રાહ્મણ ઘરનો વેપારી, અને જો એને ન્યાય ના મળતો, એને નિર્વસ્ત્ર થઈને દોડવું પડતું હોય બોડેલીની બજારમાં, તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કંઈ નથી। અસહ્ય મોંઘવારી, આર્થિક ભ્રષ્ટાચાર, શિક્ષણનું વ્યાપારીકરણ અને બેરોજગારી। નગરપાલિકાના શાસનમાં 7 કરોડ વપરાય નહીં। 7 કરોડ વપરાયા નથી, એના માટે જવાબદાર સરકારશ્રીના પ્રતિનિધિ અને દૂરંદેશિતાનો અભાવ, એ સિવાય કંઈ જ નહીં। આ બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં હું એક બીજી પણ વિનંતી કરું છું બોડેલીની જનતાને, ખૂબ સાવધ રહીને, કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર અને ખૂબ જ એક સ્થિતિ પ્રજ્ઞતાથી મતદાન કરે, કારણ કે બોડેલીમાં એજ્યુકેટેડ, હાઈલી ક્વોલિફાઈડ ઘણા લોકો છે,
પરંતુ જાગૃત નથી, એનું ખરેખર દુઃખ છે. એટલા માટે જ બોડેલી નગરપાલિકાનું શાસન ખૂબ જ સારા લોકોના હાથમાં આવે એ હેતુથી જ આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારી રહી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.